ચાલો હવે રિવરફ્રન્ટ મૂન અમદાવાદ, બાકી અમદાવાદ છે ભાઈ. ઓસ્ટ્રેલિયન આવ્યો છે ગાઈસ, ધીસ ઇઝ ઓસ્ટ્રેલિયન. તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ નહીં તો ગુડ ઇવનિંગ. કારણ કે છે ને બપોર થઈ ગયા છે ને આપણે અત્યારે વ્લોગની શરૂઆત કરી છે. અને આજે છે ને દીકરીઓને જમાડવાની છે આપણે ત્યાં. કારણ કે ગણપતિ બાપા ઉપર બેહાડ્યા છે, આપણે તે બેસાડ્યા છે, એટલે આજે દીકરીઓને જમાડવાની, એટલે પરમ દિવસે વિસર્જન છે. અને આપણે જવાનું છે આજે અમદાવાદ કેમ જવાનું? હાઈકોર્ટની અંદર, તો ઓફિસના કામથી જવાનું છે. એટલે આજનો બ્લોગ છે ને આખો અમદાવાદનો રહેવાનો. કેવી જગ્યાને ક્યાં ક્યાં ફરવાનું છે અમારે, મેળ આવે તેવું જોઈ લઈશું બધું. અને હાઈકોર્ટ તો જોઈ લઈએ ભાઈ કેવી. તો ફાઇનલી ગઈ છે અને બધાને જમવા બેહાડી દીધા છે. સરસ મજાના લાડવા, સબ્જી, પૂરી, દાળ ભાત ને બધું બનાવ્યું છે. તાર નથી ખાવાનું? એલા તારે ખાઈ લે, તમે ખાઈ લો, પછી હું ખાઈશ. હું ખાઈલું પછી તું ખાય? હું ખાઈલું પછી તું ખાય? કબ से ये वाला लगा रे? તો ગાઈસ છે ને પેલા અબે સાલે હું જમે પછી કે ને સોનલ જમશે. બધા જમે એટલે આમાં જમવું પડે. હા બહુ ડાય આટલે હું પૈણી લાવે ને તાણે તું ડાય નથી. તું કહેતી હતી ને પછી જમીશ ને, અમારા મેનુ વસોડવા માટે કા? હે શરમ નહીં હતી ક્યાં? ખાલી લાડલો સાકુ જેવો થયો એવું એક ખાઈ ગયા બીજો હે. બધું જૂઠું ના બોલો. તો ચાલો ગાઈસ, આપણે ખાઈ લઈને કાંઈ નહીં વધે આપણા માટે. તો ફાઇનલી મિત્રો છે ને જમી અને નીકળી ગયા હતા આપણે ઓફિસ તરફ. કારણ કે ઓફિસથી જવાનું છે અમદાવાદ 16, તમને ખબર જ છે. તો ચાલો ફટાફટ હવે પહોંચીએ ઓફિસ. તો ગાઈસ પહોંચી ગયા હતા ઓફિસે, અને ઓફિસની ગાડી લેવા જવાનું છે. ચાવી લઈ લીધી છે. તો આ છે આપણી ઓફિસનું પાર્કિંગ, સરસ મજાનું. અને છે ને તમને બતાવી દઈએ, ધીસ ઇઝ માય ઓફિસ કાર. હે ને જોરદાર ફોર્ચ્યુનર આપણી. તો આ છે આપણી ઓફિસની ગાડી. અને છે ને જઈએ આપણે ફટાફટ, કારણ કે અમારા ઉપલા અધિકારી એટલે અમારા મિત્ર ખાસ એવા ઓઝાભાઈ હમણાં આવશે, એટલે આપણે જઈએ સાથે. તો ફાઇનલી ગાઈસ મિત્ર આવી ગયા છે આપણા ઓઝાભાઈ. ચાલો હવે હા, અમે ભાઈ બાઇકની બહુ ચિંતા જુઓ. કોઈ નહીં લઈ જાય પણ આવી ગયા છે. તો નીકળીએ. તો ફાઇનલી ગઈશ અને અમદાવાદ પહોંચી ગયા હતા, પણ બેઠા ને એમ જો વેટ કેટલી કરાવે. તો મારા મિત્ર છે, પરમ મિત્ર, એમને લઈને જ આવ્યા સ્પેશિયલ. તો છે ને હજી વેટિંગ છે, એટલે વિડીયો શૂટ થઈ જાય ને હજી 24 સેકન્ડ બાકી છે. તો અને થોડાક આગળ વધી ગઈ તો એસજી હાઈવે જવાનું છે આપણે. ગાઈસ જોજો જોરદાર અમદાવાદ. હજી તો રસ્તામાં જ છે આપણે. बड़ी बड़ी इमारतें, बड़े बड़े लोग, हम यहाँ हमारी गाड़ी भी यहाँ फूल मौज हो भाई, काई न घटे. गाइस पहुंची तो गया था, પણ કહેવાય ને એડ્રેસ મળતું નહીં. એડ્રેસ મળતી है બે જણા. જજીસ બંગલો હોય, જજીસ બંગલોમાં કેટલાય બંગલો હે આગળ. ગોતો જજીસ બંગલે બજાવવાનો, જજીસ બંગલા ભાઈ. આ પણ ઘરે જ નહીં હોય. ગાઈસ છે ને ફાઇનલી ગાઈસ છે ને એડ્રેસ મળી ગયું. તો આની અંદર જવાનું છે બંગલોની અંદર, જેમાં અમારા વકીલ છે સરકારી. જો બંગલા નંબર 1 થી 23 છે ને. બાકી બંગલા જોરદાર. શાહ સાહેબ આપણે એમાં જવાનું છે. ઓફિસ છે અમારા વકીલ સાહેબને. જોવો જોરદાર. અમારો કેસ ક્યાં છે ને એની ખબર પડતી. કઈ જોવો છે કેટલી ફાઇલો છે. તો છે ને જોરદાર જગ્યા. હજી આપણે ફરવા જવાનું બાકી છે. તો આમ જોવો ગાઈસ, એટલા બધા કેસ લડાય છે, પૈસાની તો કોઈ ખોટ જ નથી. બોલો સારું આપણે જ હપ્તા ભરવા જન્મ લીધો હોય એવું લાગે. અમે જો હજી આ ગોડાઉન ભર્યું છે, આ ભર્યું છે, આ બધી અલગ અલગ અંદર ઓફિસો છે.
4-5 પછી આ સાઈડ જો તમે અંદર ભૂર્યું છે બીજું મતલબ વ્યક્તિ આમાં ઊંચો આવતો હશે ખરું એવું લાગે છે તમને તો ગાઈઝ વહેલા આવ્યા હતા પણ છે ને મોડું થઈ ગયું અંધારું થઈ ગયું આવતા આવતા બહાર અને તમે જોયું કે કેવી ઓફિસ હતી મારા વકીલ સાહેબની અને પાછા છે ને રિટાયર્ડ આઈએએસ એટલે કે કલેક્ટર વિચારી લો પછી તો હોય ને બોસ ચાલો હવે જઈએ બહાર નીકળીએ જોઈએ આગળ કંઈ ફરવા જેવું તો ફરીએ ને તો સારી જગ્યાએ જમીએ અને પછી તમે આગળના બ્લોગમાં બતાવીએ શું શું જોવાલાયક છે તો ગાઈઝ નીકળી ગયા હતા પણ જો ટ્રાફિક અમારા ગુરુજી છે ને રિવરફ્રન્ટ ગોતે અડધી રાતે ફાઇનલી મિત્રો આવી ગયા છે અમે રિવરફ્રન્ટ ફરવા માટે રાતના જો આજે અંદર જઈને જો સરસ મજાનું કેવું છે બધું ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા કહેવાય ને અટલ બ્રિજે તો ટિકિટ લઈ લીધી છે એકના છે ને 110 રૂપિયા થયા એટલે ફ્લાવર પાર્ક ને બધું તો જઈએ અંદર પછી જોઈએ ગાઈસ પહોંચી ગયા હતા અટલ બ્રિજ આમ જો તમે સાબરમતી રિવર જોરદાર છે ઉપરથી છે ને આમ જો પ્લેન દેખાવ તમે બસ નીચે પડે ને એમ થઈ રહ્યું છે તો જોરદાર જગ્યા છે અને ફરવાની ફૂલ મોજ લેવાની છે આજે તો બ્લોગને પૂરો જોજો હે ને બાકી ગુરુજી અમદાવાદ કેવું દેખાય છે તમને અહીંયાથી બતાવી દઈએ જો તો જોરદાર ભાઈ એક નંબર જોઈએ આ છે સાબરમતી રિવર તો ગાઈસ છે ને બ્રિજ જોઈ અને જઈ રહ્યા છે ફ્લાવર પાર્ક તો ફૂલ જોવા જવાના એના પૈસા દીધા છે એટલે આપણે ફૂલ જોતાઈએ પહેલાં સરકારને ખોટું લાગી જાય પૈસા લે છે તો આપણે જોવા નહીં જતા એટલે તો જો મસ્ત મજાનો મોસમ યાર ઉપરથી પ્લેન જતા હોય પેલી સાઈડ લાઇટિંગ શો છે આ સાઈડ કહેતા હતા ને તો ગાઈસ આ છે ફ્લાવર પાર્ક એટલે છે ને અંદર જોવાનું છે શું કહો મસ્ત મજાના ફ્લાવર છે અને આ જોવા માટે આપણે પૈસા આપ્યા છે જોરદાર નહીં એમ બનાવ્યું સારું તો અંદર છે ને આ ફોટો પાડ લે મારા ગુરુજી વ્લોગ ચાલુ ફોટો પાડ લેવાનો ऐसा થોડી બતાવે ગાર્ડન લેક અહીંથી જવાનું અહીંથી એમ ચાલો કઈ જઈએ છે ને અટલ બ્રિજ કંઈક આવો દેખાય જો અહીંયાથી જોરદાર લાઇટિંગ સાથે હે અટલ બિહારી વાજપેયીના નામ ઉપર પાડેલું લેક કંઈક આવી દેખાય છે જો નજીકથી આમ ફરવાનું જોરદાર છે પણ એકલા ના મજા આવે ને ભાઈ पास में होना चाहिए कोई देखो हमें भी एवा ने एवा ही भी लट्ठे लट्ठा तो ક્યાંથી મેળ પડે પછી તો છે ને આ ફેર આવીએ એટલે સોનલને એ લોકોને લેતા આવશું અને પેલી સાઈડ છે ને બાળકોને એન્ટરટેન માટે ઘણી બધી વસ્તુઓ જોવાની છે તો પેલી એ જોઈ લઈએ અને પછી કહીએ કે તમને કેવું લાગે છે બ્લોગ આપણો કમેન્ટમાં જણાવજો કારણ કે ભૂખે બહુ લાગી છે જઈએ આગળનું તો ફાઇનલી મિત્રો આપણી આતુરતાનો અંત આવી ગયો અને જુઓ સરસ મજાનું જોરદાર અમારા પૂજા સાહેબની દયાથી આવી ગયા છે અહીંયા જોવા જોવા કેટલું મસ્ત છે એકદમ જોરદાર ભાઈ કહેવાના પૈસા વસૂલ થઈ જાય ને એવું લાગે કા હવે એમ લાગે કે પૈસા વસૂલ થઈ ગયો ને એવું ફીલ થાય હા અહીંયાથી અંદરથી વિડીયો ઉતારવાનો નહીં યાર ફોટો કા પૈસા પૂરા વસૂલ કરવાના થાય મોરે મોરો કા સમજો હા હા હે ને બાકી એક નંબર કેવું લાગ્યું આજનું લાઇટિંગ શો હજી છે ને મારા ઓઝા સાહેબનું વિડીયો શૂટિંગ કરવાનો છે ભાઈ લાડડો થયો છે ઉતાવળો ગાઈસ કેવું છે લાઇટિંગ શો હજી આ જવાનું છે એટલે ટીન 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 વાગે એના માટે અને છે ને પેલું એની અંદર હેંકવાનું તો થાય જ છે ભાઈ કાયદેસર ગમે તે ઊભું થવું પડે મમરા ભરાઈ જાય ગાઈસ કેવું છે લાઇટિંગ શો હજી આ જવાનું છે એટલે ટીન 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 વાગે એના માટે અને છે ને પેલું એની અંદર હેંકવાનું તો થાય જ છે ભાઈ કાયદેસર ગમે તે ઊભું થવું પડે મમરા ભરાઈ જાય મજા નહીં આવે પહેલાં હે ને અહીંયા જઈએ જોરદાર ભાઈ ગાઈસ જોઈ લો મસ્ત મજાના ફુવારા આ સાઈડ જો જોરદાર છે ને લાઇટિંગ અને આ સાઈડ જો ઓસ્ટ્રેલિયન આવ્યો છે ગાઈસ ધીસ ઇઝ ઓસ્ટ્રેલિયન તો જો જોરદાર હે ગાઈસ આ સાઈડથી છે ને આવું કંઈક દેખાય છે અલગ લુક
અને આ લાઇટિંગ પણ અલગ છે. તો જો અમદાવાદ બાકી અમદાવાદ છે ભાઈ. શૂટિંગ બાકી હતું એટલે પહેલાં છે ને આનું શૂટિંગ લઈ લે ને આથી ભાઈ કેમ છો એને હાય હેલો તો કેવું પડશે ને ભાઈ. તો જુઓ કા મોજ પડી જાય એવું બાકી અમદાવાદ ભાઈ હજી કાધું નથી પણ ભૂખે નથી લાગી હવે તો જોઈએ. આઈ લવ અમદાવાદ જોઈ લીધું છે. હવે જઈએ બહારની તરફ કારણ કે અહીંયા ફોટો પણ પાડવાનો છે ને. તો ચાલો હવે મળીએ થોડી વાર રેસ્ટ લઈ લઈએ ને ભાઈ. કહીશ હવે અમદાવાદને બાય બાય કરીને નીકળીએ આપણે ઘરની તરફ કારણ કે વાગી છે 9 અને છે ને હજી આપણે ભાઈ જમવાનું બાકી છે એટલે જમી લઈએ પહેલાં. અને હજી આપણે કાપવાના છે 100 ને લગભગ 40 કારણ કે મહેસાણાથી જવાનું છે ને ભાઈ એટલે વચ્ચેનો રસ્તો બહુ ખરાબ છે એટલે આપણે હજી ઘરે પહોંચવામાં વાર લાગશે ને. તો ચાલો. તો ગાઈસ એક વસ્તુ મેન બતાવવાની તો રહી ગઈ. આપણે લે કોને સમજતા હતા પણ કંઈક અલગ હતું. આ હતું યાર આ જોવાનું હતું. આ બેન નાહવાનું હતું. પાણી બહુ સારું આવે છે એટલે ઈચ્છા નહીં થાય એમ નાહવાની. આપણે જોરદાર બનાવ્યું છે ભાઈ. જો પાણી ફુવારા મારી રહ્યું કારણ કે આ નદી જ છે ને બાજુમાં ભાઈ. ક્યાં ખૂટવાનું કાંઈ ન ઘટે. હવે મિત્રો છે ને અહીંયાથી આપણે જવાનું હોય મહેસાણા તરફ આપણો રથ લઈને. તો છે ને આગળ જઈને મળીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો. કાલે છે ને રાત્રે આવવામાં ઘણું બધું મોડું થઈ ગયું હતું એટલે છે ને વ્લોગનું એન્ડિંગ બાકી હતું. એટલે કેવો લાગ્યો આપણો વ્લોગ એ કમેન્ટમાં જણાવજો. ને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા આપણો કોમેડી વિડીયો તમને કેવા લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો. તો મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી.